દોસ્તો જો મસ્ત પેકિંગ થઈ ગયું છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું ભવદીપ આર્ટ વિડીયો ચેનલમાં. તો દોસ્તો આજે હું એક સ્કેચ બનાવવાનો છું અને મને પણ ખબર નથી કયો સ્કેચ બનાવો. ચાલો જોઈએ, કંઈક બનાવીએ નવું. બે પેન્સિલને શાર્પ કરી લીધી છે અને આ બધું મારો સામાન આડાવડી પડ્યો છે અત્યારે સરખી. હવે આ પેન્સિલને સરખી કરી રહ્યો છું. તો બધું થઈ જાય પછી સ્કેચ બનાવવાનો છું. એક કમિશન વર્ક આવ્યું છે તો કેટલા ટાઈમ પછી ટાઈમ મળ્યો છે અત્યારે મને બનાવવાનો, તો અત્યારે હું બનાવી જ નાખું તો એ કામ પૂરું થઈ જશે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્કેચ થવાનો છે. ચલો શરૂ કરીએ. દોસ્તો તો પેન્સિલને તમે શાર્પ કરવા માટે જો બહુ જ મસ્ત શાર્પ થઈ છે. એને શાર્પ કરવા માટે તમે આ કટરનો યુઝ કરી શકો છો. આટલી 4 પેન્સિલ તો ઓકે થઈ ગઈ છે અને ચારે ચારકોલ પેન્સિલ છે. ચારે આ જો આ કેમ્બ્લિનની છે, આ નેચરલ છે. દોસ્તો સ્કેચ બનાવતા સાંજ પડી ગઈ છે અને આટલો જ સ્કેચ બન્યો છે અને થોડુંક કામ હતું તો હું પીસીમાં પણ વર્ક કરવા મળ્યો હતો એટલે એટલો બન્યો છે ને બીજો આપણે કાલે બનાવીશું. દોસ્તો તો હું એક ગાર્ડનમાં આવ્યો છું નાસ્તો કરવા માટે. દોસ્તો સર આવી ગયા છે તો કોલેજ જઈ રહ્યો છું. ચાલો જઈએ. તો સરની પાસે હું કાર્ટૂનિંગ સ્કેચ કઈ રીતે બનાવો એની માહિતી માંગતો હતો અને સર મારો જ એક કાર્ટૂનિંગ સ્કેચ બનાવવા મળ્યા છે. એ થોડુંક આમ આવી ગયું છે એટલે હું વિચારું છું કાર્ટૂનિંગમાં જાવું ને એમાં બનાવ્યું છે. એટલે આપણે છે ને 2-3 વસ્તુ કરી જોઈએ. એકમાં છે ને હવે કે કપાળ મોટું રાખીને બનાવી દેવું. તો અત્યારે આ અસાઇનમેન્ટ આપ્યું છે અને એક કલર રેડ કલરથી બનાવવાનું છે તો બનાવી રહ્યો છું. જો પૂરું પણ થવા આવ્યું છે. વિપુલ દોસ્તો તો હું કોલેજેથી ઘરે પહોંચી ગયો છું અને ભાઈની સાથે બહાર જઈ રહ્યો છું. તો દોસ્તો ફ્રેમ મંગાવી હતી, આવી ગઈ છે. નિર્મળ મારો નાનો ભાઈ છે એ લાવ્યો છે. જોઈએ કેવી છે. બધું પેકિંગ થઈને આવી ગયું છે. જો ચાલો અનબોક્સિંગ કરીએ. તો ભાઈ જે એણે વર્ક કર્યું છે મતલબ ફ્રેમ મેં આવી જ મગાવી હતી ને સિમ્પલ પણ બહુ જ સરસ એમ એ લોકોએ વર્ક કર્યું છે તો થેન્ક યુ. આ ફ્રેમની અંદર સ્કેચ ફિટ કરવાનો છું તો ચાલો ફિટ કરીએ. દોસ્તો આની અંદર મેં સ્કેચ છે મૂકેલો હતો. આ એક આની ઉપર કામ હાલી રહ્યું છે અને આ સ્કેચ ફાઇનલી બની ગયો છે. દોસ્તો જો તમે ઇન્સ્ટા પર આ મેં પોસ્ટ કરી છે, તમે જોયો હશે. ને અહીં થોડું પેન્સિલ અડી ગઈ છે તો થોડુંક સાફ કરીને પછી ફિટ કરીએ. ફાઇનલી જો ક્લીન થઈ ગયું છે, ક્યાંય ડાઘો એવું રહ્યું નથી. દોસ્તો જો મસ્ત પેકિંગ થઈ ગયું છે અને આ બધી ફ્રેમ મોટો લાવ્યો છે. હે મોટા તો उससे मेरा क्या फायदा? તો એમને કાલે જ દેવા જવાનો છું તો અત્યારે સરખું પેકિંગ કરી લઉં છું. ફાઇનલી દોસ્તો મસ્ત પેકિંગ થઈ ગયું છે ને આ જો કંઈક અલગ કરવાની ટ્રાય કરી છે. બહુ જ સરસ પેકિંગ થઈ ગયું છે અને હું એમને કાલે દેવા જવાનો છું અને એ વિડીયો એક દિવસ પછી આવશે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, બાય.